હેલો વેનેસ્યુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ટીવાય બીકોમ સેમ 6 પેપર નંબર 8 જેમાં આપણે ટ્રેલર જોયું છે નિર્ણય ઘડતર હિસાબી પદ્ધતિમાં જેને તમે સમતુર બિંદુથી ઓળખો તેના આપણે દાખલાઓ આ લેક્ચરમાં જોવાના છે. ટ્રેલર જોયા પછી જ તમારે આ લેક્ચર જોવા અવશ્ય આવો તો જ તમને સંપૂર્ણ ખ્યાલ આવશે, નહીં તો તમે ગોટાળે ચડી જશો. વાંચીએ પહેલો દાખલો. સમતુલ બિંદુમાં તમને ટ્રેલરમાં એ તો જોવા મળ્યું હશે કે નમૂનો તૈયાર કરવો કેટલો મહત્વનો છે. વેચાણ માઇનસ ચલિત ખર્ચ જે આવે તે ફાળો માઇનસ સ્થિર ખર્ચ જે તે નફો કે નુકસાન, એના વગર તો કઈ હાલતું જ નથી. અને એકમ રૂપિયા ભાવ કોને કહેવાય એનો બી તમારો કન્સેપ્ટ ક્લિયર થશે એવું માનીએ તો આ દાખલા તમારા માટે ઈઝી છે. અને ત્રણ સૂત્ર ઓરિજિનલ છે. સમતુલ બિંદુ રૂપિયામાં, ફાળા ગુણોત્તર જેને તમે નફા જથ્થાનો ગુણોત્તર કહેવાના છે, પીવીઆર ગુણોત્તર અને સલામતી ગાળો. ત્રણ સૂત્ર ઓરિજિનલ, બાકી બધા જુઠ્ઠા જ છે. જુઠ્ઠા એટલે ટૂંકમાં બનાવટી છે, જેમાં તમારે કોઈ પ્રકારે કઈ યાદ નહીં રાખવાનું, માહિતી વાંચીને ટેબલ તૈયાર કરી દેવાનું, બધું જ તૈયાર થઈ જવાનું છે. તો સૌપ્રથમ વાંચીએ રકમ તો કીધું છે કે નીચે આપેલા આંકડાઓ પરથી સમતુલ બિંદુ એકમમાં અને રૂપિયામાં શોધો. હવે તમને સાહેબ અભ્યાસ સૂત્ર લખાણ દાખલા ગણાવે તો કેટલી ઘડામણ કરાવે, અઘરું કરાવે ને. આપણે એકદમ ઈઝી વસ્તુ જોવાના છે. સૌપ્રથમ કોઈ પણ દાખલો હોય નમૂનો તૈયાર કરી દેવાનો. એસ એટલે શું તો કોઈને ખબર નહીં પડતી તો આપણે એ પણ લખીએ. એસ એટલે વેચાણ, માઇનસ વી એટલે કે ચલિત ખર્ચો, સી એટલે ફાળો, એફ એટલે સ્થિર ખર્ચ અને પી ઓબ્લિક પ્રોફિટ લોસ નફો કે નુકસાન. બેમાંથી જે કોઈ પણ એક આવી શકે, બરાબર. ઓબ્લિક જ કરી તમને ખ્યાલ આવે. નફો ઓબ્લિક નુકસાન. તો આ તમારે સ્ટ્રક્ચર તૈયાર કરી દેવાનું, તમને જે ભાષાનો ઉપયોગ ખ્યાલ આવે તે. ઉત્પાદન એકમ આપ્યા 10,000, વેચાણ કિંમત 5 રૂપિયા આપી, ચલિત ખર્ચા 25,000, સ્થિર ખર્ચા 10,000. તો તમે જો ઉત્પાદન એકમ કેટલા 10,000, વેચાણ કિંમત 5, આપણે એવું સમજીએ બધા એકમ આપણા વેચાઈ ગયા. તો વેચાણ આપણે ગણીએ ત્યારે 10,000 એકમ છે, 5 રૂપિયા, તો 50,000 રૂપિયાનું આપણું વેચાણ થવાનું છે. 10,000 ગુણ્યા 5. ચલિત ખર્ચો આપણને તૈયાર આપેલો છે 25,000 રૂપિયા. તો વેચાણ માઇનસ ચલિત ખર્ચ કરો શું મળે આપણને? ફાળો. કેટલો મળે? 25,000. સ્થિર ખર્ચ આપણને કેટલા આપેલો છે? 10,000. તો 15,000 રૂપિયા આપણને નફો થવાનો. શું થવાનું છે? નફો. તો આપણું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. થઈ ગયું છે ને તૈયાર? હવે શું કરવાનું? તો આપણે કોણ છે સમતુલ બિંદુ રૂપિયા એકમમાં. તો સમતુલ બિંદુ રૂપિયા કે એકમમાં આપવું છે. સૌ પ્રથમ કોની ગણતરી કરવાની? પીવીઆર ની. પીવીઆર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર, એને જ ફાળા ગુણોત્તર પણ કહેવાય. તો લખીએ આપણે સૌ પ્રથમ પીવીઆર, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો તમે જોશો કે આપણો ફાળો રૂપિયામાં કેટલો છે? 25,000. વેચાણ કેટલું છે? 50,000 ગુણ્યા 100. કેલ્સી વાપરો તો તમારો જવાબ 50% આવે. કેટલો આવે? 50%. ખ્યાલ આવે? પીવીઆર નફા જથ્થાના ગુણોત્તર, શબ્દ બધા સરખા જ છે. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો 50% આવે. આપણે તો ગણવાનું છે સમતુલ બિંદુ, તો લખીએ આપણે સમતુલ બિંદુ બરાબર. સૌપ્રથમ આપણે રૂપિયામાં શોધીએ. સૂત્ર દરેકને ખ્યાલ હશે કે સ્થિર ખર્ચ છેદમાં પીવીઆર. અને જેને અંગ્રેજી ભાષા બહુ પસંદ હોય તેને શું લખવાનું? એફ છેદમાં પીવીઆર. જે લખો તે બેમાંથી કોઈ એક જ લખવા જવાનું. તો આપણી પર જે રકમ છે એમાં સ્થિર ખર્ચ છે કેટલો? 10,000. એ માઇનસ કરવાની વસ્તુ બરાબર છે, તો માઇનસ નહીં જ લખવાનું હોય આપણે. તો તમારી જાણકારી માટે લખેલું છે કે 10,000 માઇનસ કરવાના છે. કેટલા? 10,000.
તો સ્થિર ખર્ચ કેટલો લખવાનો? 10. તો લખીએ આપણે સ્થિર ખર્ચો 10,000, પીવીઆર 50% આવેલો છે. જેવું લખે તેવું કામ કેલ્સીમાં કરી દેવાનું. તો વાપરો શું? કેલ્સી 10,000 ભાગ્યા 50% કરો તો તમારો આન્સર 20,000 રૂપિયા આવે. કેટલા આવે? 20,000 રૂપિયા. તમને સમતૂર બિંદુ શા મળી ગયું? રૂપિયામાં. આપણા ઓરિજિનલ 3 સૂત્ર હતા એમાંનો સમતૂર બિંદુ રૂપિયામાં, સ્થિર ખર્ચ છેદમાં પીવીઆર રૂપિયામાં મળી ગયો. હવે એકમમાં શોધીએ. સમતૂર બિંદુ આપણે જોઈએ એકમમાં. તો એકમમાં જો શોધવું હોય તો આપણી પર જે રૂપિયામાં સમતૂર બિંદુ આવે એના ભાગ્યા માત્ર વેચાણ કિંમત કરવાની. શું કરવાની? વેચાણ કિંમત. કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. તો ભાગ્યા કરી દઈએ 5 રૂપિયા. તો સમતૂર બિંદુ આપણા 4,000 એકમમાં આવી ગયું છે. સિમ્પલ છે. આ બધું જૂઠું છે. સમતૂર બિંદુ એકમમાં શોધવું હોય તો રૂપિયા કોના? સમતૂર બિંદુના ભાગ્યા શું કરવાના? એકમ દીઠ કિંમત. સમજાયા? સરળ છે ને? 2 માર્કમાં તમારી પરીક્ષામાં આવી શકે. ઇન્ટરનલ મારે 100% આવશે જ આવું. તો તમને જે માહિતી આપે ત્યારે તમારે શુભ મુહૂર્ત કરવાનું, નમૂના બનાવવાનું બિલકુલ નહીં ભૂલવું. વેચાણ માઇનસ ચલિત ખર્ચ, જે તે ફાળો માઇનસ દિક્કત, નફો કે નુકસાન, જે આંકડા આપે તે લખવાનો. નમૂનો સેટ થાય પછી કોઈ પણ દાખલો હોય પીવીઆર તો ગણી જ નાખવાનો. પીવીઆર નું નામ ફાળા ગુણોત્તર, એનું જ નામ નફા જથ્થાનો ગુણોત્તર. ત્યાર પછી બીજા દાખલામાં જઈએ. થશે ને આટલું? સૂત્ર યાદ રહેશે સમતૂર બિંદુનું? સ્થિર ખર્ચ છેદમાં પીવીઆર, એફ છેદમાં પીવીઆર. જેવું લખે તેવું કામ કેલ્સીમાં 10,000 ભાગ્યા 50%, 20,000 રૂપિયા. એકમમાં જોઈએ તો જે રૂપિયા એના ભાગ્યા કઈ કિંમત કરવાની? વેચાણ કિંમત. શું મળશે? એકમમાં સમતૂર બિંદુ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તમે સ્કૂલ અને કોલેજમાં નિયમ શીખ્યા હશે. કયો નિયમ? કે શાળામાં જે પણ શિસ્તનું પાલન થવું જોઈએ તેમાં લખેલું કે દરેકે સ્કૂલમાં નિયમ તોડવાની મનાઈ છે. જે પણ નિયમ બનાવ્યો હોય તે આ નિયમ તોડી ન શકો. બરાબર ને? તમે સ્કૂલમાં આવો, કોઈ રમતમાં જાઓ, કોલેજમાં જાઓ, ત્યાં નિયમ હશે જ કે આ નિયમોનું તમારે ઉલ્લંઘન કરવું નહીં અથવા નિયમ તોડવો નહીં. તે જ પ્રમાણે આપણે એક વાત કરવાની છે તમને, તમારા જીવનમાં ઉપયોગી થાય તેવી. તો કેવી વાત? તો આપણે હમણાં સાંભળ્યો સ્કૂલ, કોલેજ કે રમતમાં નિયમોનું ઉલ્લંઘન ન કરવું એના માટે લિસ્ટ હોય કે ભાઈ આ નિયમનું ઉલ્લંઘન થવું જોઈએ ને નિયમ તોડવા જોઈએ નહીં. ત્યાર પછી તમે બગીચામાં જાઓ ત્યાં પણ લખ્યું હોય ફૂલ છોડ તોડવા નહીં. તે જ પ્રમાણે પરિવારમાં સંબંધ હોય, પ્રેમ હોય, લાગણી હોય, તમારી મિત્રતા હોય, ત્યાં પણ આ નિયમ હોવો જોઈએ કે સંબંધ છોડવો નહીં. સંબંધમાં સાથ નિભાવવો જોઈએ, સંબંધ તોડવો નહીં. સ્કૂલમાં નિયમ તોડવાની મનાઈ હોય, બગીચામાં ફૂલ તોડવાની મનાઈ હોય, તે જ પ્રમાણે સંબંધ, પરિવાર, દોસ્તી હોય, મિત્રતા હોય, લાગણીઓ છે તેમાં પણ નિયમ તોડવાની મનાઈ હોવી જોઈએ. કયો? સાથ સંબંધની. જે જગ્યાએ સાથ સંબંધ છૂટે તે સંબંધ તમારે રાખવો નહીં. પછી પરિવાર હોય, મિત્ર હોય કે ગમે તે હોય, એવી જગ્યાએ સંબંધ રાખવો કે જે સ્કૂલના નિયમ જેવો કેવો હોય? સ્કૂલના નિયમ જેવો. ત્યાં સંબંધ રાખવાનો. આ તમારા જીવનમાં કામ લાગશે. તમે તમારા સંબંધને એક વાર ચેક કરો કે ભાઈ આમાં નિયમ તોડો તો શું દુર્ઘટના થાય અથવા નહીં પણ થાય. થાય તો તારી છૂટું થઈ જવાનું, નહીં થતી હોય બહુ સારું કહેવાય. દરેકને ખબર હોવી જોઈએ. દાખલા તરફ તો જવાના જ છે. યાદ રહેશે ને? બેક ટુ પોઈન્ટ સાંભળી લેવાનું. શાળા, બગીચામાં નિયમ તોડવાની મનાઈ છે. સ્કૂલમાં તમને જાણી ગયા, બગીચામાં ફૂલની. તો પરિવારમાં બી સંબંધ તોડવાની મનાઈ હોવી જોઈએ. આ લખવું જોઈએ. વાંચો દાખલો. રોમાંસ ક્યાંથી આવી ગયો? તમને 2 વર્ષની વેચાણ નફાની માહિતી આપી. તમારે ફાળા ગુણોત્તર
અને સમતુલ બિંદુએ વેચાણ શોધવાનું છે. તો સૌપ્રથમ તો આપણે નમૂનો તૈયાર કરવાનો. નમૂનો દરેકને હવે તો ખ્યાલ હશે, છતાં આપણે બંને ભાષામાં લખી દઈએ. વેચાણ ચલિત ખર્ચ જે આવે તે ફાળો માઇનસ સ્થિર ખર્ચ જે આવે તે નફો કે નુકસાન. અને બીજી ભાષા તમારા માટે જે ચાલતી છે તે એ પણ લખી દઈએ આપણે. એસ માઇનસ વી જે આવે તે સી માઇનસ એફ એટલે સ્થિર ખર્ચો પ્રોફિટ લોસ થયું. આપણને 2 વર્ષની માહિતી આપી છે. 2021 આપેલા છે અને 22 છે ને. તો 21 માં આપણને વેચાણ આપેલું છે 3,60,000, જ્યારે 22 માં આપેલું છે 5,04,000. નફો નુકસાન તો 2021 માં આપણે 12,000 રૂપિયા આપણા બૂચમાં રહી ગયા છે, જ્યારે 22 માં આપણને 24,000 રૂપિયા નફો થયેલો છે. એમ કે આટલું જ તમને આપેલું છે. તો આ પ્રકારની માહિતી આપે ત્યારે શું કરવાનું કે 2 વર્ષના વેચાણ અને 2 વર્ષના નફો નુકસાનની માહિતી આપે ત્યારે શું કરવાનું એ આપણે શીખવાના છે. પહેલા આપણે જોવાના છે ફાળા ગુણોત્તર, એને જ પીવીઆર કહેવાય, એને જ નફા જથ્થાનો ગુણોત્તર પણ કહેવાય. તો આપણે સૌપ્રથમ ફાળા ગુણોત્તર એટલે કે પીવીઆર માટે સૂત્ર લખીએ. તો ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 તો આવી ગયું, પણ સાહેબને તો દેખાતું જ નથી કે પીવીઆર માં ફાળો તો મળે જ નહીં. પીવીઆર જોઈએ એના માટે ફાળો તો મળે જ નહીં. તો આપણે નવા પ્રકારનું સેટિંગ કરવાનું છે. પીવીઆર માટે જેવું આપેલી માહિતી પ્રમાણે સૂત્ર તૈયાર કરી નાખવાનું. આપણને આપેલા છે 10 નો નફો તો લખવાનું નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર. નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર. ને પીવીઆર નો જવાબ ટકામાં લખવાનો દરેકને ખ્યાલ તો છે ને. પીવીઆર નો જવાબ ટકામાં ખબર હોવી જોઈએ, ટેલરમાં કીધું જ છે પણ તમે ભૂલી જાય એટલે પાછું એકવાર યાદ કરાવી દઈએ. તો નફામાં ફેરફાર, તો નફામાં ફેરફાર કેટલો? તો નફામાં ફેરફારમાં તમારે શું કરવાનું ખબર નહીં પડે ને પાછું. તો તમે સ્ત્રી પુરુષના લગ્ન જોયા, 2 પુરુષના લગ્ન છે, 2 સ્ત્રીના લગ્ન તમે જોયા હશે માનીએ કે હમણાં અસામાજિક તો એટલા બધા વધી ગયા, 2 પુરુષ લગ્ન કરે, 2 સ્ત્રીઓ લગ્ન કરે. ખરેખર લગ્ન સ્ત્રી પુરુષના જ થવા જોઈએ, બાકી આ બધું કાયદામાં કાઢી નાખવું જોઈએ. એક નફો અને બીજું નુકસાન હોય, આ નફો નુકસાન તમારે પ્લસ કરી દેવાનું. 24 અને 12 તમારા નફામાં કેટલો ફરક પડે? 36,000 નો. કેટલો ફરક પડે? 36,000 નો. કહેવાનો ભાવ એવો છે કે તમે 2021 માં 12,000 ની ખોટ ખાધી, હવે 2024 માં 21 માં તમે 12,000 ની ખોટ ખાધી, 22 માં તમે કેટલા નફો થયો? 24,000. એનો મતલબ કે તમે ગયા વર્ષની 12,000 ની ખોટ પણ કાઢી નાખી. એટલે કે તમે અહીંયા 12,000 પર હતા, હવે તમારો અહીંયા નફો 36,000 થયો 2022 માં. તો તમે 12,000 રૂપિયા એના બાદ કરી દીધા, તો આ તમે 24,000 નફા પર પહોંચ્યા. આવું કહેવા માંગ્યા કે નફામાં ફેરફાર કેટલો? નફામાં ફેરફાર કેટલો થયો? 36,000 નો. ગયા વર્ષે 12,000 ની ખોટ, આ વખતે કેટલા હતા આપણે? 36,000. ખ્યાલ આવ્યો? એટલે નફામાં ફેરફારમાં સમજ નહીં પડતી હોય તો એક માઇનસ ને બીજું પ્લસ હોય તો પ્લસ કરી દેવાનું. 24 ને 12 એટલે 36. આ ટૂંકું ને ટચ. સમજ પડી? ધારો કે બંને નફા જ હોય તો માઇનસ કરી નાખવાનું, બંને જ ખોટ હોય તો માઇનસ કરી નાખવાનું, પણ એક નફો કે નુકસાન શું કરી દેવાનું? પ્લસ. આ જેને બહુ ચાલતી નથી ને મગજ વાળું એ લોકો માટે. બાકી જેને સમજ પડે એ લોકો એક વાર વિચાર કરવાનો, કારણ કે તમે ભણતા તે શીખતા છે. ભણેલું જીવનમાં બહુ ઓછું કામ લાગે, શીખેલું કામ લાગતું છે. શું યાદ રાખવાનું કે તમે જે ભણો એ કામનું તો છે જ, પણ સમજીને ભણો તો બહુ સારું કહેવાય. યાદ રહેશે ને? શીખેલું કામ લાગવાનું છે, ગોખેલું કામ લાગવાનું નથી. એટલે જે પણ દાખલા હોય તેમાં તમે સમજો, ગણવા પૂરતું ગણો બિલકુલ નહીં. જેટલું સમજો એટલું તમારું ભવિષ્ય સારું હશે. એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા વ્યક્તિને પૂછી આવવાનું
એને સમજેલું છે તો એ કામનું છે, એનું ગોખેલું એને કશે કામ લાગતું નથી. જે પણ નાના નેતા છે ને એને પૂછ્યા આવજે, બધું ગોખેલું બોલવા વાળા તે લોકો નાના જ છે, ને જે નેતા ઉપર પહોંચી ગયા છે એ બધાએ સમજેલું છે, વિચારેલું છે ને પછી આગળ પહોંચ્યા છે. તો વેચાણમાં ફેરફાર તો 360 અને 5,04,000, તો માઇનસ કરી દઈએ. 5,04,000 માઇનસ 3 ને 60, 1,44,000 વચ્ચે ગુણ્યા 100, 36,000 ભાગ્યા 1,44 ગુણ્યા 100 કરો તો તમારો આન્સર પીવીઆર નો 25% આવે. હવે તમે ટ્રેલરમાં એ પણ જોઈને આવ્યું કે પીવીઆર નો જવાબ તમારે લેફ્ટ સાઈડમાં ફાળામાં લખવાનો 25% ને વેચાણને 100% લખવાનો તમને કીધું છે મેં. યાદ છે દરેકને કે પીવીઆર નો જવાબ જે આવે તમારે અહીંયા લખવાનો લેફ્ટ સાઈડમાં, અને વેચાણને 100 લખી દેવાનું. તો વચ્ચે તમારું સેટિંગ કેટલું થાય? કેટલું થાય? ચલિત ખર્ચા 75%. 100 માંથી કેટલા બાદ કરે તો 25 આવે, 75. હવે તમારે સેટિંગ એ કરવાનું કે 100 એ 360 તો 75 એ કેટલા અને 25 એ કેટલા. સિમ્પલ થઈ ગયું. એ જ પ્રમાણે બાજુવાળા ઘરમાં 540 ભાગ્યા 100 ગુણ્યા 75 કેલ્સી વાપરો તો 360 ગુણ્યા 75% કરો એટલે 2,70,000 માઇનસ ઇઝ ઇક્વલ કરી દો તો તમારો ફાળો 90,000 આવે. એ જ પ્રમાણે કામ બાજુવાળાને હતા 5,04,000 ગુણ્યા 75%, 3,78 માઇનસ ઇઝ ઇક્વલ કરી દો 1,24,000. હવે તમે એવું શીખી રહ્યા કે ચલિત ખર્ચા બદલાઈ જાય, ખબર ને? હા, બદલાયા કરે જો. અને વચ્ચે જે આવે સ્થિર ખર્ચા એ બંનેમાં સરખા જ આવવાના છે. કેવા આવે? સરખા. તો કેવા સરખા આવે તો જો 90,000 માંથી કેટલા માઇનસ કરતા 12,000 આવે? કન્ફ્યુઝન લાગે, પ્લસના ઘરમાં જવાનું. 1,24,000 એમાંથી માઇનસ કરી દો 24,000 તો તમારા આન્સર કેટલો આવે? 1,02,000. તો આ તમારી રકમ કેવી રીતના શોધી? તો જ્યાં નફો આપ્યો ત્યાં તમારે પ્લસ માઇનસ કરવા જવાનું. ખબર છે કે ફાળો માઇનસ સ્થિર ખર્ચ નફો મળે અથવા નુકસાન મળે. તો આ માઇનસમાં તમે કન્ફ્યુઝન થાય એટલે પ્લસના ઘરમાં જવાનું. 1,26,000 માઇનસ 24 કરો કેટલા આવે? 1,02,000. અને સ્થિર ખર્ચો બધી સપાટીમાં સરખો જ હોય, કોઈ સૂચના નહીં આપે તો. સૂચના આપે કે ભાઈ 10% વધતા 20% તો વધારે કરવા જવાનું નહીં આપે, સ્થિર બધામાં સરખો જ. 90,000 માઇનસ 1,02,000 કરો 12,000 થવા જ જોઈએ, અને થતા જ છે. થઈ ગયા ને? યાદ રહેશે? તો આ એન્ટિક દાખલા હતા જે આપણે શુભ મુહૂર્ત કરી છે. રોજ આ પ્રમાણે લેક્ચર આપણા આવવાના જ છે. તો આપણા લેક્ચર અહીંયા પૂરો કરીએ. આટલું જ જમવાનું, ધીમે ધીમે બધું આપણે પૂરું કરવાનું છે. પણ સબસ્ક્રાઈબ તમે બિલકુલ કર્યું એટલે આવું તમને મારે ભણાવવાનું નથી આવવાનું, એટલે તમે આપેલો ટાર્ગેટ નથી પૂરો કરતા. એટલે મારે તમને આ રીતના જ રેકોર્ડ વિડીયો મારી પર જે સમય મળે એમાં તમને આપવાના છે. મારું કામ તો તમારા માટે સેવાનું જ છે. સેવા કરવાનું, મેવા મળે નહીં મળે ઉપરવાળાના હાથમાં. તમે તો કંઈ કર્યું જ નથી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.